હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય માતાજી. કમેન્ટમાં લખજો જય માતાજી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે આજે મુખવાસ બનાવશું. એક વાટકીમાં આપણે પાણી, મીઠું, હળદર મિક્સ કરશું. એને 5 મિનિટ આપણે સાઈડમાં રાખી દઈશું. પછી એને આપણે યુઝ કરશું આગળ. હવે એક ત્રાસ લઈ લેવાનું છે. ત્રાસમાં આપણે વરિયાળી નાખવાની છે 1 વાટકી. પછી એમાં આપણે 1 વાટકી આપણે દાણાદાર નાખશું. અને પછી એમાં આપણે 1 વાટકી અજમો નાખશું. તમે કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટમાં કહેજો. પછી આપણે મુખવાસમાં એક આ કાચા સોયા છે એ નાખશું. પછી આમાં મેથી નાખશું 1 વાટકી. એને આપણે રાતના ભીનું કરીને પલાળી દેવાનું. પછી હવે આપણે એમાં પાણી નાખશું, હળદર મીઠુંવાળું આપણે પહેલાં બનાવ્યો હતો. 5 ચમચી નાખવાની. એને પછી સરસ રીતે મિક્સ કરવાનું. મિક્સ કરીને પછી આપણે એને 1 કલાક તડકામાં સૂકવા રાખી દેવાનું. તમે લોકો કેવી રીતે બનાવો છો મને કહેજો કમેન્ટમાં. હું પણ એવી રીતે બનાવીશ. હું આવી રીતે બનાવું છું, હું તમને બતાડું છું. હવે આ મિક્સ થઈ જાય એટલે આપણે એને તડકામાં મૂકી દઈશું. 1 કલાક પછી આપણે એને શેકવાનું કઢાઈમાં. હવે પછી એને મેં આ તડકામાં મૂકી દીધા હતા. હવે 1 કલાક પછી આપણે હવે કઢાઈ ગરમ થાય એટલે આપણે એમાં શેકી લેવાનું. સરસ રીતે કડક થઈ જાય એટલે. મુખવાસ તો અમે લોકો ઘરે જ બનાવીએ છીએ. તમે લોકો કેમ બનાવો છો મને કહેજો. ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. અને આગળ મારા વિડીયો જોતા હોય તો તમે મને કહેજો. હું કાલે હવે મોકલીશ મારો વિડીયો. હવે આ સરસ રીતે શેકાઈ ગયા છે. મસ્ત લાગે ખાવામાં. જમીને આપણા ગુજરાતી લોકો ખાતા જ હોય. લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ